ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની ચૂંટણી પ્રક્રિયા માર્ચના પ્રથમ સપ્તાહથી શરૂ થશે તો હોળી પહેલા પાર્ટીને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે। ત્યારે આ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે દક્ષિણ ભારતના કોઈ નેતાના નામ પર સર્વસંમતિ સંધાઈ શકે છે, કારણ કે ભાજપનું ધ્યાન હવે દક્ષિણના રાજ્યો પર છે। તો ફેબ્રુઆરીના અંત સુધીમાં 18 રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવનાર છે। તો ભાજપના બંધારણ મુજબ દેશના ઓછામાં ઓછા અડધા રાજ્યોના પ્રદેશ પ્રમુખો ચૂંટા હોય ત્યારે જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે। ત્યારે પાર્ટીના એક નેતાના જણાવ્યા અનુસાર વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને બીજી ટર્મ આપવાને બદલે પાર્ટી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે। જોકે ભાજપના બંધારણ મુજબ કોઈ વ્યક્તિ સતત 2 ટર્મ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે। આ દ્રષ્ટિએ નડ્ડા ટેકનિકલ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે લાયક છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે ફરીથી અધ્યક્ષ બનવાને બદલે તેમણે આ જવાબદારી નવા વ્યક્તિને સોંપવાની વાત કહી છે। તો આ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે દક્ષિણ ભારતના કોઈ નેતાના નામ પર સર્વસંમતિ સાધવાનો વિચાર છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।